चलो विद्यार्थी मित्रों, हवे उदाहरण नंबर 3 ની સમજૂતી શરૂ કરીએ। ઉદાહરણ 3 માં બે ભાગીદારો યશ અને જશની ભાગીદારી પેઢીનું 31/3/2017ના રોજનું કાચું સરવૈયું નીચે પ્રમાણે છે। યશ અને જશની ભાગીદારી પેઢીનું જે કાચું સરવૈયું છે એની ઉધાર બાકીઓની હું સમજૂતી શરૂ કરું, પણ આ દાખલાની ગણતરી હું સમજાવું એ પહેલાં હું તમને એક સ્પષ્ટ સમજૂતી આપી દઉં કે આ દાખલામાં મૂડી ખાતા આપેલા છે, ભાગીદારોના મૂડી ખાતા આપ્યા છે, પણ ક્યાંય ચાલુ ખાતા નથી આપ્યા। એટલે આ દાખલો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો નથી, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો છે। જે દાખલામાં ભાગીદારોના માત્ર મૂડી ખાતા જ આપ્યા હોય, ક્યાંય ચાલુ ખાતા આપ્યા ન હોય, તો તે દાખલો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો છે। તો સૌપ્રથમ હું એવા જ વિડીયો બનાવીશ કે જેમાં અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય। કાચા સરવૈયાની ઉધાર બાકીઓના ખાતાની હું સમજૂતી આપું। એમાં સૌપ્રથમ પહેલું ખાતું ઉપાડ ખાતું આપ્યું છે। ઉપાડમાં બે ભાગીદારોનો ઉપાડ છે, યશ અને જશ। યશનો ઉપાડ 8,000 અને જશનો ઉપાડ 4,000। આ બંને એન્ટ્રી તમારે મૂડી ખાતા બનાવવાના અને એની ઉધાર બાજુ યશનો ઉપાડ યશના ખાનામાં લખવાનો અને જશનો ઉપાડ જશના ખાનામાં 4,000 લખવાનો। ત્યાર પછી સ્ટોકની પાછળ તારીખ લખેલી છે 1/4/2016, એટલે આ શરૂનો સ્ટોક છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનો। વેપાર ખાતાની ઉધાર બાજુ આ ગ્રાહકો શબ્દ હોય, દેવાદાર શબ્દ હોય કે લેણું શબ્દ હોય, એ ત્રણેય શબ્દો એક સરખા જ છે। ગ્રાહકો એટલે કે જેની પાસે નાણાં લેવાના છે તે વ્યક્તિઓ, અને એ આપણા ધંધાનું લેણું છે, માટે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ 29,000ની એન્ટ્રી લખવી પડે। ત્યાર પછી ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 1,30,800 લખવાની। પછી મજૂરી એ ખરીદીને લગતો ખર્ચ છે, માટે વેપાર ખાતાની ઉધાર બાજુ 2,000ની એન્ટ્રી લખવાની। ચલો ત્યાર પછી લેણી હુંડી એ ધંધાનું લેણું છે, આપણે લોકો પાસેથી રકમ લેવાની છે, એમ માની આપણા ધંધાનું લેણું પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ 6,000 લખવાનું। પછી 6% રોકાણો। હવે ધ્યાનથી આ ખાતાને જુઓ, આ ખાતાની અંદર રોકાણ શબ્દ લખ્યો છે, રોકાણ ધંધાની મિલકત કહેવાય, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય, પણ એની આગળ 6% લખ્યા છે અને પાછળ તારીખ લખી છે, એટલે આ 6% અને આ તારીખ એવું સૂચન કરે છે કે આ રોકાણો ઉપર તમારે 6% લેખે આખા વર્ષનું વ્યાજ ગણવાનું છે, કારણ કે 1/4થી રોકાણ કર્યું છે, 1/4 થી 31/3, એટલે આખું એક વર્ષનું વ્યાજ તમારે લેવાનું થાય। આ એન્ટ્રી જ્યારે પણ આવે ત્યારે તમારે એક્ઝેક્ટ એની સામે જોવાનું। તમને જુઓ, આ મારી પેન છે, ત્યાં આગળ રોકાણોનું વ્યાજ લખેલું છે, એટલે આ હવાલાનો પોઈન્ટ ગણતરી કર્યા પછી આ રોકાણના વ્યાજને અસર આપવી પડે। ત્યાર પછીની એન્ટ્રી છે પગાર એ ધંધાનો વહીવટી ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 12,000ની એન્ટ્રી આપવી પડે। રોકડ સિલ્લક ધંધાની મિલકત છે, એટલે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ 3500ની અસર આપવી પડે। આપેલ વટાવ ધંધાનો ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અસર આપવી પડે। આગળનું ખાતું માલ પરત, માત્ર એટલું જ લખ્યું છે કે માલ પરત। હવે ઘણા વિદ્યાર્થીને ખબર નથી પડતી, એટલે માલ પરત ખરીદ પરત છે કે વેચાણ પરત, તો મેં કૌંસમાં જો લખીને રાખ્યું છે વેચાણ પરત, તો કે સાહેબ કેવી રીતે વેચાણ પરત? તો યાદ રાખવાનું, વેચાણની જમા બાકી હોય પણ વેચાણ પરતની ઉધાર બાકી હોય। હું તમને ઉધાર બાકીનું લિસ્ટ સમજાવું છું, એટલે વેચાણ પરતની ઉધાર બાકી હોય તો આ એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી 2,400 રૂપિયા બાદ કરવા પડે। ગાલખાત ધંધાનું નુકસાન છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 400 રૂપિયા આવશે। એમાં ગાલખાતનું ફોર્મેટ બનાવવાનું, એમાં ગાલખાત કાચા સર્વેની પહેલી એન્ટ્રી 400 રૂપિયા લખવાની। ચલો ત્યાર પછી સ્ટેશનરીનો ખર્ચ એ ધંધાનો વહીવટી ખર્ચ છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 800 રૂપિયા આવશે। ત્યાર પછી ઓફિસના ખર્ચા એ ધંધાનો વહીવટી ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। મોટર કાર એ ધંધાની મિલકત છે, એટલે મિલકત હંમેશા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 52,000ની એન્ટ્રી આવશે। મકાન એ ધંધાની મિલકત છે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 60,200ની એન્ટ્રી મુકાશે। અગાઉથી ચૂકવેલા ઓફિસ ખર્ચા રૂપિયા 1,200 આપેલા છે। આ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચને આ ઓફિસ ખર્ચ સાથે અત્યારે કોઈ સંબંધ નથી। આ અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચની રકમ આ ઓફિસ ખર્ચમાંથી બાદ કરવી નહીં, આ ઓફિસ ખર્ચની અસર અલગ આપવી, અને અગાઉથી ચૂકવેલા ઓફિસ ખર્ચ એ લેણું છે, એટલે આની સ્વતંત્ર અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવી। ચલો હવે જમા બાકીઓની યાદી હું તમને સમજાવું। એમાં સૌ પ્રથમ પહેલી એન્ટ્રી મૂડી ખાતાની છે। યશની મૂડી દાખલામાં 50,000 છે અને જશની મૂડી દાખલામાં 40,000 છે। તો આ અસર ક્યાં આપવી? તો મૂડી ખાતાની જમા બાજુ વિગતના ખાનામાં લખવાનું બાકી આગળ લાવ્યા। યશની રકમ યશના ખાનામાં 50,000 અને જશની રકમ જશના ખાનામાં 40,000 લખી અને તારીખના ખાનામાં 1/4 તારીખ લખવી। ત્યાર પછી વેપારીઓ એટલે જ લેણદાર,
અને વેપારીઓનું ત્રીજું નામ દેવું. પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ 16,400 લખવા. ત્યાર પછીની એન્ટ્રી છે વેચાણ. વેપાર ખાતાની જમા બાજુ 2,04,000 લખવું. દેવી હુંડી એ આપણા ધંધાનું દેવું છે. આપણે લોકોને રૂપિયા ચૂકવવાના બાકી છે. એ હુંડી સામેવાળા વ્યક્તિ પાસે પડી હોય એટલે આ રકમ આપણા ધંધાનું દેવું કહેવાય. એટલે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ 8,000 લખવા. હવે રોકાણોનું વ્યાજ એ આપણા ધંધાની આવક છે. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ 300 રૂપિયા લખવા. મેં જેમ અગાઉ બતાવ્યું, રોકાણોનું વ્યાજ એ રોકાણને અસર કરે છે. એટલે રોકાણનું વ્યાજ ગણીશું એટલે આ મુદ્દાને અસર થશે, એ આપણે એન્ટ્રી અંદર લખવી પડશે. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે. પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ 24,260 લખાશે. ત્યાર પછી માલ પરતમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ ખરીદ પરત છે કે વેચાણ પરત, પણ માલ પરતની જમા બાકી હોય. હું જમા બાકીનું લિસ્ટ સમજાવું છું એટલે મેં બ્રેકેટમાં જો લખીને રાખ્યું છે તે ખરીદ પરત કહેવાય. માલ પરતની જમા બાકી એ ખરીદ પરત છે. એટલે ખરીદીમાંથી વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરવાના 2800 રૂપિયા. મળેલું ભાડું ધંધાની આવક છે. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ 600 રૂપિયા લખવાના. મળેલો વટાવ એ પણ ધંધાની આવક છે. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ 400 રૂપિયા લખવાના. ગાલખાદ અનામત એ જોગવાઈ છે. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ગાલખાદનું ફોર્મેટ બનાવીએ એમાં ગાલખાદ અનામત કાચા સરવૈયાની સૌથી છેલ્લી એન્ટ્રી 2,000 રૂપિયા લખવાની. સૌથી મહત્વનો મુદ્દો આ છે, ઉપાડથી ગયેલો માલ હોય, ચોરીથી ગયેલો માલ હોય, આગમાં બળી ગયેલો માલ હોય તો તે અન્ય રીતે ગયેલ માલ કહેવાય. આ એન્ટ્રી ખરીદીમાંથી બાદ કરવાની. શેમાંથી? વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરો 740 રૂપિયા. પછી ચૂકવવાની બાકી મજૂરી, આગળ સ્પષ્ટ લખ્યું જ છે, ચૂકવવાની બાકી એટલે આપણા ધંધાનું દેવું કહેવાય. એને પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ 500 રૂપિયા લખવાના. ચલો હવે કાચા સરવૈયાની નીચે આપેલા હવાલાઓની સમજૂતી લઈ લઈએ. તો હવાલા નંબર 1માં એવું લખેલું છે કે મૂડી પર 5% અને ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણો. આ હવાલામાં મોટા ભાગના બાળકો છેતરાઈ જાય છે. મૂડી પર 5% અને ઉપાડ પર 10% લખ્યું છે, પણ જે પાછળ 6 માસનું વ્યાજ ગણો એવું લખ્યું છે ને, તો આ 6 માસનું વ્યાજ છે ને એ ઉપાડને લાગે. કેમ? તો અહીંથી જો અનેથી વાક્ય બદલાઈ જાય છે. મૂડી પર 5% એટલે અહીંયા મૂડીનું વ્યાજ 5% આખા વર્ષનું ગણવાનું. અનેથી વાક્ય છૂટું પડી જાય છે એટલે ઉપાડ પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણવાનું. તો દાખલામાં જે ઉપાડ આપ્યો છે એના 10% કરવાના, પણ 6 મહિનાનું વ્યાજ ગણવું હોય તો આખા વર્ષનું વ્યાજ નહીં લખવાનું, એનાથી અડધું કરી દેવાનું, 6/12. તો ઉપાડનું 6 મહિનાનું જ વ્યાજ ગણવાનું, પણ મૂડીનું 12 મહિનાનું વ્યાજ આખું ગણી એક અસર મૂડી ખાતાની જમા બાજુ અને ફાળવણી ખાતાની ઉધાર બાજુ. જ્યારે ઉપાડના વ્યાજની એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ અને ફાળવણી ખાતાની જમા બાજુ અસર આપવી. ગણતરી બેટા તમારે જાતે કરવાની છે. હવાલા નંબર 2, આખર સ્ટોકનો હવાલો. આખર સ્ટોક ₹15,000નો છે, જેની બજાર કિંમત ₹12,000 છે. હવે આ બજાર કિંમત 12,000 છે અને એની પડતર કિંમત 15,000 છે. આ બેમાંથી કઈ કિંમત ઓછી છે? તો 12,000. તો એક સિદ્ધાંત, રૂઢિચુસ્તતાના સિદ્ધાંત મુજબ મૂળ કિંમત ને બજાર કિંમત બેમાંથી ઓછી કિંમત હોય એ વાર્ષિક હિસાબના સરવૈયામાં લખાય. તો 15,000 ક્યાંય લખવાની જરૂર છે નહીં. તો આ 12,000ની એક અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર મિલકત તરીકે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવી. મેં શીખવાડેલા હવાલા નંબર 1 અને હવાલા નંબર 2ની ક્યાંય ટપકું કરવાની જરૂર છે નહીં, હવાલો ટીક કરવાની જરૂર નથી. પરંતુ 3 નંબરનો હવાલો ધ્યાનથી જુઓ. ₹500 સ્ટેશનરી ખર્ચના ચૂકવવાના બાકી છે. ખર્ચ ચૂકવવાનો બાકી છે એટલે એ ધંધાનું દેવું કહેવાય. અને દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય. આ 500 રૂપિયાની એક અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય અને આની બીજી અસર સ્ટેશનરી ખર્ચને થાય. તો તમારા કાચા સરવૈયાની અંદર જ્યાં સ્ટેશનરી ખર્ચ હોય ત્યાં તમારે એક પોઈન્ટ અથવા તો એક નિશાની કરવી પડે. જેમ કે અહીંયા આગળ જો સ્ટેશનરી ખર્ચ ઉપર મેં એક પોઈન્ટ કરીને રાખ્યો છે. તો આ 800 રૂપિયાની એન્ટ્રી તમે જ્યારે ગણતા હો ત્યારે આ રકમ અંદરની બાજુ અંદરના કોલમમાં લખવાની અને આ 500 રૂપિયાનો સ્ટેશનરી ખર્ચ ચૂકવવાનો બાકી છે તે એમાં ઉમેરી દેવાનું અને પછી એની બીજી અસર મૂડી દેવા બાજુ આપવાની. ચલો ત્યાર પછી હવાલા નંબર 4, મજૂરીના ₹400 અગાઉથી ચૂકવેલા છે. મજૂરીની રકમ 400 રૂપિયા અગાઉથી ચૂકવેલી છે. જ્યાં અગાઉ શબ્દ આવે, અગાઉથી રકમ ચૂકવી હોય તો એ રકમ આપણા ધંધાનું લેણું કહેવાય. એટલે એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તો આ 400 રૂપિયાની થશે, પણ બીજી અસર મજૂરી ખાતાને થશે. મજૂરીની રકમ જે હોય એમાંથી અગાઉથી ચૂકવેલી મજૂરીની રકમ બાદ કરવાની. એટલે તમારે કાચા સરવૈયાની ઉપર મજૂરી ઉપર જાતે પોઈન્ટ કરી દેવાનું. હવે આગળનું સ્ટેપ જઈએ. હવાલા નંબર 5, ₹200 ભાડું અગાઉથી મળેલું છે.
જ્યારે ₹40 વટાવ મળવાનો બાકી છે. હવે અહીંયા ધ્યાનથી સમજો, એક છે જો આ વાક્યમાં અગાઉ શબ્દ આવ્યો એટલે ભાડું જ્યાં લખેલું હોય ત્યાંથી અગાઉથી મળેલું ભાડું એ બાદ કરવાનું, માઇનસ કરવાનું. અગાઉ શબ્દ આવે, અગાઉ માઇનસ કરો એટલે અગાઉથી મળેલું ભાડું બાદ કરવાનું, અને એ રકમ આપણા ધંધાનું દેવું છે એટલે આ ₹200ની અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવાની. એક અસર મૂડી દેવા બાજુ અને એક અસર જે ભાડું લખ્યું હોય એમાંથી બાદ કરવાના. ત્યાર પછી એમાં ને એમાં જ્યારે વટાવ ₹40 મળવાનો બાકી છે, જ્યાં આગળ મળવાનો બાકી શબ્દ આવે ને તે રકમ પ્લસ કરી દેવાની. વટાવની અંદર આ ₹40 પ્લસ કરવાના, અને આ રકમ આપણા ધંધાનું લેણું છે માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹40 લખવાના અને વિગતના ખાનામાં લખવાનો મળવાનો બાકી વટાવ. ચલો હવાલા નંબર 6 ધ્યાનથી સમજીએ. ગ્રાહકોમાંથી એટલે દેવાદારોમાંથી ₹1000 ગાલખાત માડીવાળો એટલે નુકસાન ₹1000 થયું વર્ષના છેલ્લા દિવસે એમ માની આ રકમને દેવાદારમાંથી બાદ કરવાની. આ 1000ની જે રકમ છે એ દેવાદારમાંથી અથવા તો ગ્રાહકોમાંથી બાદ કરવાની, અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ગાલખાતનું ફોર્મેટ બનાવીએ ને એમાં તમારે 1000 લખવાના, તથા 5% ગાલખાત અનામત રાખવી. તો ભવિષ્યમાં 5% રકમ મળે પણ ખરી અને ન પણ મળે એ ધંધાનું ભવિષ્યનું નુકસાન છે એમ માની તમારે 5% દેવાદારની જે રકમ વધે એના 5% કરી અને એક અસર દેવાદારમાંથી બાદ કરવી અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં આપવી. અને ત્રીજો હવાલો અંદર છે 2% લેખે દેવાદાર વટાવ અનામત રાખો. તો આ મુદ્દાની અસર પણ દેવાદાર ઉપર જ થશે. જે દેવાદારો સદ્ધર છે તે દેવાદારો આપણને સમયસર નાણાં ચૂકવશે એમ માની 2% લેખે દેવાદાર વટાવ અનામતની ગણતરી દેવાદાર ઉપર કરવી, અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવી. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવનું એક ફોર્મેટ આવે છે, એ ફોર્મેટની અંદર આની અસર આપવી. હવે હવાલા નંબર 7, મોટર કાર પર 10% લેખે ઘસારો ગણવો. આ એક સિમ્પલ ને સરળ મુદ્દો છે બેટા. કોઈ પણ મિલકત હોય અને એના ઉપર ઘસારો ગણવાનો હોય તો એની એક અસર મિલકતમાંથી બાદ કરવી, એટલે મોટર કારમાંથી 10% રકમ માઇનસ કરવી અને ઘસારા બાદ કિંમત બહારના કોલમમાં લખવી, અને આ ઘસારાની બીજી અસર ધંધાનો ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવી. હવે એનો મુદ્દો 8 નંબરનો છે. 8 નંબરનો મુદ્દો એ 2000નો માલ આગમાં બળી ગયો હતો, જેના વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા. આ 11મા ધોરણની અંદર આવો એક વ્યવહાર આવતો હતો. આગમાં માલ બળી ગયો અને વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. જે વિદ્યાર્થીને આની આમનોંધ આવડે ને એ વિદ્યાર્થી ઓટોમેટિક આની અસર આપી શકે, પણ કોઈ પણ રીતે માલ બળી જાય તો એને ખરીદીમાંથી બાદ કરવો પડે. આ મુદ્દાની સમજૂતી હું આમનોંધ લખી અને વિડીયોના અંતે સમજાવીશ. હવે ત્યાર પછી જસને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા ઉપર 10% લેખે કમિશન આપવાનું છે. તો આના આગળના પ્રકરણની અંદર મેનેજરનું કમિશન, ભાગીદારનું કમિશન ગણવા માટે જે સૂત્ર વાપરતા હતા એ સૂત્રનો ઉપયોગ કરી અને આ હવાલાની અસર આપવાની છે. આની એક અસર મૂડી ખાતાની જમા બાજુ થશે અને બીજી અસર નન્નું ફાળવણી ખાતાની ઉધાર બાજુ થશે. પણ આ હવાલો થોડો ગણતરીવાળો છે, માટે આની ગણતરી હું તમને વિડીયોના અંતે બતાવીશ. ચોપડીના પાના નંબર 52 અને 53 ઉપર સંપૂર્ણ દાખલાની ગણતરી છાપીને આપી છે. એમાં પહેલું ખાતું વેપાર ખાતું બનાવેલું છે, ત્યાર પછી નફા નુકસાન ખાતું બનાવેલું છે, નફા નુકસાન ફાળવણી ખાતું પણ તૈયાર કરીને આપેલું છે, ભાગીદારોના મૂડી ખાતા પણ તૈયાર કરીને આપ્યા છે. ભાગીદારોના મૂડી ખાતામાં મૂડી જમા બાજુ લખવાની અને એનું વ્યાજ પણ જમા બાજુ લખવાનું, અને બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપવાની. તે જ રીતે ઉપાડ ઉધાર બાજુ લખવાનો અને ઉપાડનું વ્યાજ પણ ઉધાર બાજુ લખી એની 10% લેખે ગણવાનું, પણ 6 મહિનાનું જ વ્યાજ ગણવાનું છે. જેમ મેં તમને હવાલામાં શીખવાડ્યું હતું એમ 8000ના 10% કરી 6 મહિનાનું વ્યાજ ગણી એક અસર મૂડી ખાતાની ઉધાર બાજુ આપવાની અને બીજી અસર ફાળવણી ખાતાની જમા બાજુ આપવાની. ત્યાર પછી પાકું સરવૈયું તૈયાર કરીને આપ્યું છે. તો આ પાકા સરવૈયાની અંદર હું થોડાક હવાલાઓની સમજૂતી આપી દઉં અને પછી તમે દાખલો જાતે ગણજો. તો સૌ પ્રથમ જો હું અહીંયા આગળ રોકાણોનું સ્ટેપ સમજાવું. આ રોકાણો જે લખ્યા છે એના આગળ 6% વ્યાજનો દર લખ્યો છે અને રકમ 10000 છે. તો સમજી શકાય, મોઢે સમજી શકાય છે 10000ના 6% કરો તો એક વર્ષનું વ્યાજ ₹600 આવે. વ્યાજની ગણતરી કરીએ તો ₹600 એક વર્ષનું એટલે 12 મહિનાનું વ્યાજ થાય. હવે આ વ્યાજની અસર કેવી રીતે આપીને એ હું તમને સમજાવું. જુઓ, નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણોનું વ્યાજ 300 લખ્યું છે અને મેં તમને ગણતરી શીખવાડી તો કુલ વ્યાજ 600 થતું હતું. એટલે એ કુલ વ્યાજ છે ને એ બહારના કોલમમાં લખવાનું અને એવું અર્થઘટન કરવાનું. કુલ વ્યાજ 600 થાય છે, પણ કાચા સરવૈયામાં 300 છાપીને આપ્યા છે એટલે મળવાનું બાકી વ્યાજ ₹300 આપણે જાતે શોધવું પડે.
કુલ વ્યાજમાંથી 300 રૂપિયા બાદ કરો એટલે મળવાનું બાકી વ્યાજ 300 આવે. બંનેનું ટોટલ થાય તો 12 મહિનાનું વ્યાજ 600 થાય. તો આ મળવાના બાકી વ્યાજની આની બીજી અસર તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપવી પડે, જે તમારે જાતે આપવાની. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી વ્યાજ. હવાલા નંબર 6ની અસર ગ્રાહકો ઉપર તમને કેવી રીતે આપવી તે શીખવાડું. હવાલા નંબર 6ની અંદર 3 હવાલા ગ્રાહક પર અસર કરે છે, એક ગાલખાદ અનામત અને એક વટાવ અનામત. તો કાચા સરવૈયાની અંદર જે ગ્રાહકોની રકમ આપી છે તે 29,000 આપી છે. એમાંથી સૌ પ્રથમ ગાલખાદ હવાલાની 1,000 અંદર એન્ટ્રી બાદ કરવાની, એટલે 29,000માંથી 1,000 રૂપિયા બાદ કરો એટલે 28,000 રૂપિયા આવે. અને તમારે કેલ્સી ઉપર આ 28,000ના 5% ગાલખાદ અનામત ગણવાની. કોઈ વિદ્યાર્થી 29,000ના 5% ના કરે. હવે આપણું લેણું 28,000 જ કહેવાય અને એ 28,000ના 5% કરો એટલે ગાલખાદ અનામત 1,400 રૂપિયા આવે. 28,000માંથી આ 1,400 રૂપિયા બાદ કરો એટલે સદ્ધર દેવાદારો 26,600 ના મળે. આ આપણા ધંધાના સદ્ધર દેવાદાર કહેવાય, જે સમયસર નાણાં ચૂકવશે માટે આમને 2% વટાવ આપવો પડશે. એટલે દેવાદાર વટાવ અનામતની આપણે જોગવાઈ કરવી પડે. તો તમારે કેલ્સી ઉપર 26,600ના 2% કરવાના, એટલે કેલ્સી ઉપર 532 રૂપિયા આન્સર દેખાશે. આ ગણતરી બેટા તમે કેલ્સી ઉપર જાતે કરજો પહેલાં સમજીને. હવે આ 26,600માંથી 532 રૂપિયા બાદ કરો એટલે આઉટર કોલમમાં 26,068 રૂપિયા 068 રકમ આઉટર કોલમમાં એટલે બહારના કોલમમાં જશે. ત્યારબાદ 532, આ 1,400 અને આ 1,000, આ ત્રણેયની તમારે એક બીજી અસર નફા નુકસાન ખાતામાં આપવાની, તે હું સમજાવું. ચલો, આ ગાલખાદનું ફોર્મેટ આપણે 11મા ધોરણથી બનાવીએ છીએ. ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની, આ 3 રકમનો સરવાળો થાય અને એમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ થાય. તો આ ઉપરની 400 રૂપિયાની એન્ટ્રી અને આ નીચેની 2,000ની એન્ટ્રી કાચા સરવૈયાની એન્ટ્રી મૂકો એમાં આવી જાય. પણ હવાલામાં ગાલખાદ હવાલાની 1,000 આપેલી છે, 1,000 હવે મળી શકે તેમ નથી, એટલે આ 1,000 રૂપિયા આપવાના અને ગાલખાદ અનામત આપણે જે 1,400 રૂપિયા ગણી એ અસર આપવાની. તો આ રીતે આ ત્રણેય રકમનું ટોટલ 2800 કરવાનું અને એમાંથી 2,000 બાદ કરવાના, એટલે આઉટર કોલમમાં બહારના કોલમમાં 800 રૂપિયા જશે. હવે આની અંદર દેવાદાર વટાવ અનામતની અસર ભૂલથી એ કોઈ વિદ્યાર્થીએ નહીં આપવાની. આમાં 2 જ વસ્તુની અસર આપવાની, ગાલખાદ અને ગાલખાદ અનામત. એ હવાલાની અસર આપવાની, વટાવ અનામતની અસર આપવાની નહીં. દેવાદાર પર વટાવ અનામતની અસર આપવા માટે અહીંયા આગળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવનું ફોર્મેટ બનાવવાનું. જે દાખલામાં દેવાદાર વટાવ અનામતનો હવાલો હોય અને દાખલામાં આપેલો વટાવ આપ્યો હોય ત્યારે તમારે આ ફોર્મેટ બનાવવું પડે. આપેલ વટાવ કાચા સરવૈયામાંથી 1,400 રૂપિયા લખવાનો અને હવાલામાં દેવાદાર વટાવ અનામતની જે રકમ આવી 532 રૂપિયા, આ બંને રકમનું ટોટલ કરી અને 19,32,12 લખવાના. આ દાખલાની અંદર દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયાની આપી જ નથી માટે બાદ કરવાની જરૂર નથી. તમે પરીક્ષામાં આ 2 જ એન્ટ્રીનો સરવાળો 12 લખી દો તો પૂરેપૂરા માર્ક મળે. હવાલા નંબર 8ની અંદર એવું લખેલું છે કે 2,000નો માલ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો. તો સૌપ્રથમ મેં એ ગણતરી બતાવી છે કે જે 2,000નો માલ બળી ગયો છે એના 80% રકમ તો વીમા કંપની આપવાની છે. એટલે 2,000ના 80% કરો તો 8 દુ 16, 1,600 રૂપિયા વીમા કંપની પાસે લેવાના થાય. કારણ કે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તો આજે નહીં તો કાલે વીમા કંપની તમને નાણાં ચૂકવશે. આ 1,600 રૂપિયા આપણે વીમા કંપની પાસે લેવાના છે. એટલે આ 1,600 રૂપિયા આપણા ધંધાનું લેણું કહેવાય. 2,000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો તો તેમાંથી વીમા કંપની 1,600 રૂપિયા આપશે. તો 2,000માંથી 1,600 બાદ કરો તો ઇઝ ઇક્વલ ટુ 400 રૂપિયા આપણા ધંધાનું નુકસાન કહેવાય. તો ધંધામાં આગ લાગવાથી 400 રૂપિયા નુકસાન થયું છે તેમ કહેવાય. હવે આની આમનોંધ કેવી રીતે લખાય તે શીખવાડ. 11ની અંદર આ પ્રકારનો વ્યવહાર આવતો હતો કે આગ લાગવાથી માલ બળી જાય તો વીમા કંપની પાસે રકમ લેવાની છે, એટલે વીમા કંપની ખાતે ઉધાર એ આપણા ધંધાનું લેણું કહેવાય. મેં બ્રેકેટમાં લખીને રાખ્યું છે એટલે આ સ્ટેપની અસર આપતા આવડશે. વીમા કંપની ખાતે ઉધાર 1,600 રૂપિયા, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400 રૂપિયા અને આપણા ધંધામાંથી માલ જાય છે એ અન્ય રીતે ગયેલ માલ હોવાથી તે ખરીદ ખાતે જમા 2,000 રૂપિયા. આ 3 ખાતા નીકળે અને આ 3 ખાતાની તમે અલગ અલગ 3 જગ્યાએ અસર આપી દો તો આ હવાલો સોલ્વ થઈ જાય. તો પહેલી અસર શીખવાડું, વીમા કંપની પાસે રકમ લેવાની છે એટલે આ અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની ખાતે લખવાના અને રકમના ખાનામાં 1,600 લખી દેવાના. આ એન્ટ્રી હવે તમારે જાતે જોઈ અને ચેક કરીને લખવાની. હવે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, જો અંદર નુકસાન લખેલું છે, વિશ્વનું ગમે તેવું નુકસાન હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય.
તો આગથી થયેલું નુકસાન આ એન્ટ્રી તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં 400 લખી અને છોડી દેવાની. હવે ત્રીજું સ્ટેપ જુઓ, ખરીદ ખાતે જમા. તો આ ખરીદ ખાતે જમા કર્યું છે એટલે ખરીદીમાં ઘટાડો કરવાનો છે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ તમે જે ખરીદી લખી હોય તેમાંથી તમારે 2000ની એન્ટ્રી બાદ કરવાની અને એમાં થોડીક સમજૂતી લખવાની. આગમાં બળી ગયેલ માલ તમારે માઇનસની નિશાની મૂકી આગમાં બળી ગયેલ માલ લખી અને ખરીદીમાંથી 2000ની અસર બાદ કરી દેવાની. હવે આ તમારે 3 એન્ટ્રીઓ જાતે તૈયાર કરી અને ચોપડીમાં જોઈ અને નોટબુકમાં લખવી. હવે ઉદાહરણ નંબર 3નો સૌથી છેલ્લો હવાલો, જસના કમિશનની ગણતરીનો મુદ્દો. હવે આ ગણતરીવાળો મુદ્દો છે, તો આ મુદ્દો કેવી રીતે ગણાય એ હું તમને સમજાવું. તો ઉદાહરણના બધા જ હવાલાની અસર આપ્યા પછી તમારે તેની ગણતરી નફા નુકસાન ફાળવણી ખાતામાં કરવાની છે. હવે જસના કમિશનની એક અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાની છે અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં આપવાની છે. પણ એ ગણતરી કેવી રીતે કરવી ને એ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે નફા નુકસાન ખાતાનો જે નફો આવે, ચોખ્ખો નફો, એ રકમ તમારે આ 40,248 કેલ્સી ઉપર લેવાની અને એમાં આ 600 રૂપિયા ઉમેરી દેવાના. આ બંને રકમનું ટોટલ કરવાનું એટલે કેલ્સી ઉપર 40,848 રૂપિયા આવશે. 40,848 રૂપિયામાંથી આ ઉધાર બાજુની એન્ટ્રી 4500 રૂપિયા બાદ કરવાની. આ મૂડીનું વ્યાજ છે ને એ રકમ તમારે કેલ્સી ઉપર બાદ કરવાની. આ બંને રકમનો સૌ પ્રથમ ડિફરન્ટ કાઢવાનો અને પછી કમિશનનું સૂત્ર મૂકી અને દાખલાની અંદર જસના કમિશનની ગણતરી કરવાની. કેલ્સી ઉપર 40,848 રૂપિયા લઈ અને એમાંથી 4500 રૂપિયા બાદ કરશો એટલે કેલ્સી ઉપર રકમ દેખાશે 36,348 અને એ રકમનો ઉપયોગ કરી 36,348નો ઉપયોગ કરી અને નીચે તમને આ જો સૂત્રમાં ગણતરી કરીને બતાવી છે 36,348 ગુણ્યા 10/110 આ કમિશનનું સૂત્ર છે. તમે આ રીતે ગણતરી કરશો તો તમારો જવાબ આ પોઈન્ટમાં આવશે 3,304.36 આવશે. એટલે આ 36ની આપણે પોઈન્ટ પછી અવગણના કરવાની અને કમિશનની રકમ લખવાની 3,304. આ 3,304 જે કમિશન શોધાયું આની બે અસર આપવાની. એક અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. એમ ક્રોસમાં અસર આપી દો એટલે તમારું સ્ટેપ અહીં પૂરું થાય. તો અંતે ઉદાહરણ નંબર 3ની અંદર આવતી બધી જ એન્ટ્રીઓ અને અઘરા હવાલાની સમજૂતી આપી દીધી. હવે તમારે આ વિડીયો જોયા પછી શાંતિથી દરેક ખાતા દોરી અને અસર આપવી અને દાખલો પૂરો કરવો.